અમરેલી જિલ્લામાં સતત 6 દિવસથી કમોસમી વરસાદ ખાંભાગીરના ગામડાઓમાં મોડી રાતથી ધોધમાર વરસાદ નોંધાયો। કમોસમી વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું તો ઉપરવાસના પીપળવા, ઉમરિયા, લાસા, તાતણિયા સહિતના ગામોમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। સતત વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી ગયો છે। જગતનો તાત કુદરત સામે લાચાર બન્યો છે। અમરેલીમાં ખાંભાગીરમાં જળબંબાકાર, તાતણિયા ગામમાં પૂરના પાણી ઘૂસી આવ્યા। ભારે વરસાદના કારણે નદી બે કાંઠે થઈ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તો સ્થાનિકો અને વાહન ચાલકોને પણ હાલાકી। મગફળી, કપાસ સહિતનો પાક બરબાદ થયો। માવઠાથી ખેતી પાકને વ્યાપક નુકસાન। તો ખાંભાગીરમાં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। અહીં માવઠાએ ભારે તારાજી સર્જી છે। તાતણિયા ગામના દ્રશ્યો કે જ્યાં પૂરના પાણી ઘૂસી આવ્યા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યા છે। સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, કારણ કે રસ્તા પર નદી વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો। માવઠાથી ખેતી પાકોને પણ નુકસાન થયું છે, લોકોની ઘરવખરીને નુકસાન થઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદના કારણે જગતના તાતના હાલ બેહાલ થયા છે। જિલ્લામાં 3.50 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસના વાવેતરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને દવાનો છંટકાવ કરી મહા મહેનતે 5.60 લાખ હેક્ટર જમીનમાં કપાસ, મગફળી, જુવાર, એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું હતું। ત્યારે કમોસમી વરસાદના કારણે કપાસનો પાક પલળીને સાવ નિષ્ફળ થઈ ગયો છે। ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવે ખેડૂતોના કપાસ સહિતના તમામ પાકની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ખરીફ સિઝનમાં જે અતિવૃષ્ટિના કારણે 50% જમીન અમારી તો ફેલ વહી જ ગઈ હતી અને જે માલ બધો બગડી ગયો હતો। ખેતર બધા કેટલા ખાલી પડ્યા અને અત્યારે જે દિવાળીના ઉપર જે કપાસ અત્યારે અમારા ખેડૂતને લેવાનો સમય આવ્યો અને વીણવાનો સમય થયો, ત્યાં દિવાળી પછીનું જે કુદરતી માવઠું આવ્યું તેના કારણે માલ તમામ અમારો ખરાબ થઈ ગયો છે। જે કપા તો ફૂલ તમે જુઓ નજરની સામે, કપા હાવ વરસાદ 4 દીથી આવે એટલે તમામ બગડી ગયેલો કપા છે। અત્યારે લો 4-5 દિવસથી આ કમોસમી વરસાદ થવાથી અત્યારે ખેતીની માલપા કંઈ લેવા જેવું રહ્યું નથી। મેં 4 એકરનો કપાસ વાવ્યો છે। અંદાજે 50 થી 60 હજાર રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે। હજી એક પણ કુંબળું